દામોદર દાસ સરસાની વર્ધામાં બારી બેઠા રહેતા. વલ્લભ કરતાં 5 વર્ષ મોટા. ચંપારણમાં વલ્લભના દર્શન કર્યા હતા, પ્રાગટ્યના. ત્યારનો ચિત્ત એમાં પરોવાઈ ગયો. રાહ જોએ, મેરી ઝોપડી કે બાગ ખુલ जाएंगे वल्लभ आएंगे, आएंगे आएंगे वल्लभ आएंगे, मेरी झोपड़ी के बाग खुल जाएंगे वल्लभ आएंगे. જેવા દૂરથી જોયા કૂદકો માર્યો. પુષ્ટિ માર્ગમાં એકવાર કૂદકો મારી જા, બધી જવાબદારી વલ્લભની છે. એકવાર પડો તો ખરા અંદર. આજે ઓલી દીકરીનો એકનો ફોન જામનગરથી આવ્યો, કેટલું રડતી હતી. એ કે હું પરણીને આવી ત્યાં કોઈ વૈષ્ણવ નહીં. આમ બ્રહ્મ સંબંધી ખરા, પણ બધા માનવાવાળા. સત્સંગ સાંભળીને અમે અમદાવાદ જે પાસે ઠાકોરજી પુષ્ટ કરાવવા આવ્યા. હું તો નાની એટલે દર મહિને 4 દિવસ. મારા મિસ્ટરે કીધું કાંઈ વાંધો નહીં, તારે 4 દિવસ માટે તારે 26 દિવસ આપણે નથી જવા દેવા. મારો દીકરો એ કે ભણે એટલે એણે કીધું હું મમ્મી હું ટેલ કરાવીશ, તું 4 દિન ચિંતા કર. તો ઠાકોરજી પુષ્ટ કરાવ્યા ગયે મહિને. હવે એ કે ઇલાંટી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા, એવો આનંદ આવે. હવે ટાઈમમાં થઈ. હવે મારા મિસ્ટર મારા દીકરાએ જે હું કરતી હોય એ જોયું હોય. હવે એ લોકો કર્યું, પણ મને મનમાં એમ થાય છે કે બરાબર કર્યું હશે કે નહીં. મારા પ્રભુને કાંઈ તકલીફ તો નહીં પડી હોય, એમને શ્રમ નહીં દીધો હોય ને, મારા પ્રભુનું દૂધ તો બરાબર હશે ને, ખાંડ બરાબર નાખી હશે ને, ગરમ તો નહીં ધર્યું હોય ને. જુઓ, પ્રભુના તત્સુખનો હજી મહિનો થયો ત્યાં કેવો વિચાર, અને રડે રડે તમે બધા જતા. ઇલાંટી આ પાપ ક્યારે જાય? મેં કીધું આ આવું વિચારે જ ને. મહિને 4 દી આપણા છોકરાને એના બાપા પાસે ગમે કે નહીં? આપણે 2-3 દી ક્યાંક એવા ખોટકાટ કામે ગયા હોય તો આપણે કહીએ કે લાવો મારે પિયર મૂકી આવો. તો છોકરો શું કે ના હું પપ્પા પાસે રહીશ. તો પપ્પા તો ઉલટા જે જોઈ લઈ દે કે એની માની એને યાદ ન આવે. છોકરો જેમ કે એમ કરે, એની મા એને ક્યાંક વેન ન કરે. મેં તો 4 દી તો ઠાકોરજી વધુ રાજી હશે કે મારી મા તો થોડી મને ડિસિપ્લિનમાં રાખે. અમારા બાપા તો મારી ઈચ્છા પ્રમાણે જ બધું કરે છે. તો મેં તો 4 દી એને લાવો લેવા દે ને, આવું શું રડે છે? એ કે બહુ સરસ સેવા કરે, ધ્યાન એટલું. પણ મારા મનમાં મેં તો એ તું માં છો ને, ગમે એટલું રાખે ને તો માને એમ થાય મારા લાલાને બરાબર કરતા હશે કે નહીં. દૂધ ઉકાળ્યું હશે, અંદર ઇલાયચી પધરાવી હશે, ખાંડ પ્રભુને ભાવે એટલી હશે, ગરમ તો નહીં ધરી દીધું હોય. સૂકો મેવો ધરે એમાં ઓલું દ્રાક્ષની અંદર ઉપરના ઓલા ટોડા કાઢેલા હશે કે નહીં? પ્રભુને વાગે નહીં ને. મેવો સુધારે એમાં બરાબર છાલ કાઢી હશે ને. મારા પ્રભુને ક્યાંક છાલ ન. પ્રભુના તત્સુખનો કેટલો વિચાર, કેટલું રડત. એ સાક્ષાત માને છે. એ કે 4 દી અમે પછી ટિફિન મંગાવી લઈએ વૈષ્ણવના ઘરેથી. અને મારા મિસ્ટર મારો દીકરો સવારે પહોંચીને જાય.
મારો કહેવાનો આશય એ છે, આ નાના નાના છોકરાઓ પુષ્ટ કરાવે ને એ પ્રભુ લાડ લડાવે, આપણે કાંઈ નથી લડાવી શકતા. એને ચિંતા થાય છે કે ગરમ ધરે ને ક્યાંક મારા પ્રભુનું મુખારવિંદ આવી જાય તો, ખાંડ ઓછી હશે નહીં ભાઈ હોય તો. એ કે બહાર આવે એટલે પૂછું કઈ કટોરી લીધી હતી? એ કે ચાંદીની એક જ છે, આપણે લાવ્યા. એ કે અંદર નાની વાડકી મૂકી હતી. એ કે આ તું કરશ એમ બધું કહ્યું હતું. રોજ જે પૂછું અને રોજ મારા મિસ્ટર અકળાઈને ઈલાંટે એ જવાબ આપે છે, પણ એમને જે આનંદ આવતો હતો ને હું મહેસૂસ કરતી હતી. ભલે એમના ઘરમાં બધાને માને એટલે આ બધું હતું ને, પણ પ્રભુએ કેવી એમના ઉપર કૃપા કરે. પ્રભુ પુષ્ટ થઈને આવે છે ને પછી એમની વ્યવસ્થા એ કરી લે છે, આપણે નથી કરવી પડતી. આપણે વર્લ્ડ ટૂર કરવા ગયા તો ખબર પેરિસ ગયા હતા, તો જે હોટલમાં ઉતર્યા ત્યાં ઓલાએ કીધું કે અહીંયા દૂધ ન મળે. આપણને થોડુંક આમ મનમાં વ્યથા થઈ, પણ પ્રભુ તો કે તારી ભેગો આવ્યો છો ને. નીચે ઉતરા ઓલાએ ના પાડી કે તમારે આ બધું ભેગું છે, તો અમારે ભેગું ન હાલે. જેવા બહાર નીકળ્યા તો ઓલા કંઠી જોઈ તો ઓલા વૈષ્ણવ, ત્યાં તો આપણે ક્યાં સત્સંગ કરતા હતા, કોઈ ઓળખે નહીં, કંઠી જોઈ. અને આપણે તો આવું જીન્સ ને બીન્સ જિંદગી પહેર્યું ને, આપણે સાડી જ પહેરતા હતા. એ કે તમે વૈષ્ણવ છો? મેં કીધું હા. એ કે ગુજરાતી લાગો છો? મેં કીધું હા. એ કે કેમ? ઝરમર વરસાદ આવતો હતો. મેં કીધું અહીંયા દૂધનો પ્રોબ્લેમ. એ કે અમે સ્વિટ્ઝરલેન્ડથી લઈ લીધું હતું. કોણ જાણ ક્યાંથી? અમારી પાસે છે. એટલે મારી બાએ શીખવાડ્યું કોઈનું ધરાય નહીં, સિવાય કે પૈસા દઈએ. મેં કીધું અમે લઈએ, પણ હવે એ કે હું સમજી ગઈ, મારા સાસુએ કોઈ નથી ધરતા. એમાં જો ભાવ લખ્યો છે એટલે આપી દો. હું તો નીચે ઉતરી હતી તો ઓલું પૈસા તો હતા નહીં. મને કે હાલો આવું છું ઉપર. 2 જણા ઉપર આવીને તમારી પાસે પડે. હવે વ્યવસ્થા પ્રભુએ પોતાની કરી કે આપણે કરવી પડી? આ તો આ સાક્ષાત છે જ તે પ્રભુ. આવું તો આપણે જો જ્યાં જઈએ પ્રભુ પધરાવી જઈએ. કારણ કે આજે તૃપ્તિ નહીં ઘણી વાર, મમ્મી આજે 20 વર્ષ લગ્ન થયા, કોઈક વાર 2-4 દિવસ અમારા હેવાય થવા દો ને. વ્રજમાં જઈએ તોય પધરાવે. આ વખતે બહુ મંડાણી છે. હવે પ્રભુની ઈચ્છા. બહાર જઈએ એટલે પ્રભુને સગવડ બહુ ન સચવાય, પણ આપણી હારે રહીએ ને એનો એને આનંદ. આપણું છોકરું આપણી હારે હોય ને, ટાઢું થેપલું ચા ખાઈ લે ને તો આપણી આંગળીએ મમ્મી કાંઈ નથી જોતું, તું મને તારી ભેગી લઈ જા. આપણે કઈ બેટા ત્યાં ન હવે આવું છે ત્યાં બસમાં અડધા લાગશે. પહેલાં તો એસટીની બસો હતી. આકાશ કેટલો હતો? 2-2.5 વર્ષનો. અને એક ખોટકાન કામે મેં કીધું કેવો રોવે, લોહીના આંસુ. મેં કીધું કાંઈ નહીં માગું મમ્મી. હા છે નહીં માગું. હવે નહોતી ઈચ્છા તો એ લઈ ગઈ. કાંઈક એટલે કહો કોઈ દી નહીં લઈ આવો, નહીં નથી જોઈતું. આપણા લૌકિક બાળકને આપણે ભેગા લઈ જાય તો એ રાજી થઈને આવે છે, તો આપણા અલૌકિક પ્રભુ રાજી થાય. આપણને આપણા ઠાકોરજી વિના નથી હાલતું, એના કરતાં
આપણે સાથે પધરાવી જાય છે એનો મતલબ એમ કે આપણા ઠાકોરજીને પણ આપણા વિના નથી ચાલતો. પણ જો બહાર બધી જ સગવડ ના મળે, યથા દેહે તથા દેવે. પરાકાષ્ઠા તો ક્યાં હતી? આપણે 19 જણા હતા ને, ઠાકોરજી પધરાવીને ગયા હતા, બરાબર, બધાય. આપણે નાસ્તો લઈ ગયા હતા, એ 10મે દિવસે બગડી ગયો. પ્રભુનો ઢાળો ને ભાખરી બધું કેવું હતું, જાણે હમણાં બનાવ્યું હોય. ઠાકોરજી કહે છે, બસ તું મને તારાથી દૂર કરમાં. કરોડો જન્મથી તું મારાથી છૂટી પડી. આ વલ્લભ એ ભૂતલ પ્રાગટ્ય લઈને પાછા આપણે બે ભેગા થયા. હવે તું મને દૂર કરમાં. ભેગા હા લઈ જાય, આપણી ઉંમર પ્રમાણે થાકી જવાય, આપણી ઉંમર પ્રમાણે એ બધી વ્યવસ્થા પ્રભુ કરી લે છે. હમણાં લીલિયા ગયા, કેવો આનંદ આવ્યો પ્રભુને. તો બને ત્યાં સુધી ઠાકોરજીને કોઈના ઘરે પધરાવવાની. પરમ દિવસે પેલા વૈષ્ણવ વસ્ત્રાલથી આવ્યા હતા. એ તો સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે, ગામનું નામ ન લેવાય, બધા ઓળખી જાય. કેવા ભગવદીય. 20 વર્ષ એના વરે કહી દીધું કે મોબાઈલમાં કોઈ સગાએ મેસેજ નહીં મૂકવાનો કે આ પહોંચી ગયા, ના. મારે ઠાકોરજીને ઝાંપીજી મારે કરવી નથી. એના લીધે એ મોબાઈલ નથી જોતા. આ સત્સંગ સાંભળવો હોય ટીવી મૂકી દે. એ કે મોબાઈલ જોવો તો કોકનું આવે ને, આ ગયો ને આ રહ્યો ને, મારે કરવું જ નથી. કારણ કે મારાથી એક દિવસ પણ પ્રભુ વિના રેવાશે નહીં. ઓલા ચંદાબા જુનાગઢની બાજુમાં કયું મેંદરડા કે કયું ગામ, હવે એ આમના જેવા ક્યાંય પ્રભુને પધરાવે નહીં. હવે ઉંમર થઈ એટલે બધાએ કીધું કે તમારી દીકરી ભાવવાળી છે, દીકરો અમેરિકા છે, તો એ તો ડોલરીઓ છે. દીકરાએ કેટલું કીધું અમેરિકા, એ કે મારે યવન દેશમાં પગ મૂકવો નથી. દીકરો બહુ સ્માર્ટ હતો, બોલે એ કે અમેરિકા બનાવવા વાળા તો પ્રભુ છે ને, તો કેમ નથી આવતી? એ કે બનાવવા વાળા પ્રભુ, પણ પ્રગટ અહીંયા થયા ને ત્યાં થયા. એટલે મારે એ દેશમાં આવવું નથી. ધીમે ધીમે અમેરિકન છોકરી હારે પરણ્યો એટલે વ્યવહાર જ પૂરો થઈ ગયો. દીકરી બહુ ભાવિક, દીકરીને ત્યાં મળજાત સેવા બધી, અને દીકરી એટલું ભાવ. એટલે એમના ઠાકોરજી હતા, એટલે એના સાસુએ કીધું, જો બેટા, તારા મમ્મી ના હોય ત્યારે એ ઠાકોરજી તમારા. એટલે નાની વહુ કે તો બા આ ઠાકોરજી મારા. લોકો મિલકત માટે ઝઘડે, આ બે ભાઈઓ ઠાકોરજી માટે. એટલે છેલ્લે તબિયત ખરાબ રહેવા માંડી, પડી જાય, ચક્કર આવે, દાંત બધા નીકળી ગયા હતા, પણ ચોખ્ઠો નંખાય એવું નહોતું. પેઢા બધા ખરાબ થઈ ગયા હતા, મોતિયો ઉતાર્યો નહોતો, આંખે ઓછું દેખાય. પણ સેવામાં કાંઈ એને તકલીફ ના પડે. છેલ્લે છેલ્લે તો પરાણે પહોંચે, કણકો લે ને સૂઈ જાય. ભગવત નામ લે આખો દી, વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ 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 શ્રીમદ વલ્લભ. રોજ પ્રભુને પૂછે, આજે વ્રજમાં ક્યાં પધારશો? તો મેરેજ એનિવર્સરી હોય, તિથિ એની યાદ હોય ને, એ દિવસે કે સંકેતવનમાં કે ભાંડીરવનમાં.
કારણ કે વિવાહ ખેલનો મનોરથ ત્યાં બે જગ્યાએ થાય. અહીંયા બ્રહ્માજીએ કરાવ્યા હતા અને આ સંકેત કરીને બરસાનાથી રાધાજીને બોલાવ્યા તો સખીઓએ કરાવ્યા હતા. આખો દિવસ એ સ્મરણ કરે. પ્રભુ સામને જે હાથમાં કંકણ ને છેડાછેડી બાંધી હશે ને અલતો લગાવ્યો હશે ને કમળપત્ર ચિત્રા હશે ને સામને જે સુંદર લાગતા હશે ને બાજુબંધ ને બેરખા ને અણવટ ને પહોંચી ને લર ને તોરા ને વેણી ને બસ આ જ વિચાર પલંગમાં પડ્યા. હવે એની દીકરીને બધાએ કીધું, ત્યારે ફોન નહોતા એટલે સમાચાર મોકલ્યા. એને સાસુએ કીધું, બેટા હવે એક કામ કરો, અહીંયા જ લઈ આવો ચંદાબાને અને ઠાકોરજી પધારતા. હવે દીકરી એકાદ દી બે દી રહી. એને ટ્વિન્સ હતા, દીકરો દીકરી બે, પણ ઘરમાં સમો. પહેલાં સંયુક્ત કુટુંબ હતા એટલે ચિંતા જ નહોતી. અમે તેવા ફેમિલી દીધા છે, પહેલી સુવાવડ પિયર કરી હોય ને બીજી આવવાની હોય અને તબિયત સારી ન રહેતી હોય, પિયરવાળા કે મોકલો તો સાસુ કે નાનકો ભલે આવ્યો એને નથી લઈ જાઓ. સમૂહમાં તમે સંયુક્તમાં રહેતા હો ને, તમારા છોકરાના સંસ્કારની હાથે તમારે ચિંતા જ ન હોય સાચવવાને. હવે દીકરી એક બે દી રોકાણી. પછી કે બા મારા સાસુ એવું કીધું છે કે હવે હાલો પ્રભુને આપણે પધરાવી જઈએ. શ્રૃંગારને આભૂષણને બધી સામ. ચંદાબાઈ શું કીધું, બીના અત્યાર સુધી તારા ઘરનું પાણી નથી પીધું મેં તારું ગામે જોયું નથી, મેં તારું ખોયડું નથી જોયું, તારા ગામમાંય મેં પગ નથી. હવે 2-4 દી જીવવું અને તારા ઘરનું મારે એ કે બા અમે વૈષ્ણવ છીએ, મા પ્રસાદ. તારી બધી વાત સાચી બેટા. અને ઠાકોરજી તો હું છું ત્યાં સુધી છેલ્લે ચરણ સ્પર્શ કરવું કેવી રીતે? વૈદ્યને બોલાવ્યા, ત્યારે ડૉક્ટરનું બહુ નહોતું. વૈદ્યે કીધું બહુ તો 1-2 દિવસ. 11ના દિવસે સવારના ઉઠ્યા, નાયા ધોયા, ચોખ્ખા વાળ બાળ, પ્રભુને લાડ લડાવ્યા. જાણે એને ખબર પડી ગઈ હતી. ઓલા તુલસીજી સમર્પ્યા, થોડા લઈને થોડા રાખ્યા, કોર લીધો. ચંદા આજે મને સારું નથી લાગતું, ઝાપીજી કરી લે, તું તાર લઈ જા. તો પછી તમને કાંઈ થાય તો એ કે પ્રભુને લઈ જશો, કાંઈ અહીંથી થોડા જવાના છે. પ્રભુને પધરાવી જા. ચરણ સ્પર્શ કર્યા, હાથે જાપેજી કર્યા, તુલસીજી યમુનાજી બધું ત્યાં મૂક્યું. બેચેની લાગવા માંડી. પહેલાં તો એસટી બસો હતી, ઓલા ખખડધજ ખાટલા જેવી. ચંદન ઘરે બહુ સારું હતું, પણ કેટલા દી રહેવું પડે. ચંદાએ કીધું બા મને તમને સારું નથી લાગતું. એ કે આમે ઠાકોરજી પધરાવીને પાછું આવવાનું જ છે. હે શું? એ કે બા શું? એ કે ના ના હસું છું. દીકરી ગઈ ને બસમાં બેઠી હશે. ચંદાબાને મજા ન લાગી. ગાય હતી, હાથે ચોકો કર્યો, નવી સાડી 2 ટુકડા કર્યા, એક અંદર હાથે બધું. અને પાડોશમાં એના બધા વૈષ્ણવ રહેતા હતા, એને બોલાવ્યા. એ કે કા? એ કે ગરમી બહુ થાય છે.
એ કે યમનાષ્ટક બોલો ને, આજ મારી જીભ થોથવાય છે. મોઢામાં હાથે તુલસીજી, હાથે યમનાજળ, બધા યમનાષ્ટક બોલતા હતા. સ્વભાવ અવિજ્યો ભવે, સ્વભાવ અવિજ્યો ભવે, સ્વભાવ અવિજ્યો ભવે. ઇતિ શ્રીમદ વલ્ભાચાર્ય વિરચિતમ યમનાષ્ટક સૂત્ર સંપૂર્ણ. સંપૂર્ણ બોલ્યા ત્યાં બા સંપૂર્ણ. હવે દીકરી કલાક હવા કલાકના રસ્તે પહોંચીને હજી તો ઝાંપીજી પધરાવ્યા ને બધાને પૂછે ત્યાંથી તેડવા ગયા. પેલા તો ઓલી એમ્બેસેડર બોપુવાળી આવતી હતી, સમજી ગઈ. છેક લગી ચરણ સ્પર્શ કર્યા, છેક લગી સેવા કરી. આવ્યા તો આમ સુગંધ સુગંધ આખા રૂમમાં. ગામવાળા મોઢામાં આંગળા નાખી ગયા. નહીં તો મરી જાય ને 2-3 કલાક થાય એટલે બધું. આ તો જેવી આવી તો મેં કે જરાય રડી નહીં. પરિક્રમા કરીને કે તારા પેટ જન્મ લીધો, મારો જન્મ સફળ થઈ ગયો. માં, તમારા જેવો ભાવ મારામાં આવે. માં લખીને ગયા હતા કે મારા દીકરાના હાથે અગ્નિદાહ ન કરાવજો. અને લીલામાં કહેવાનો આશય છે મારા વાલા, આવા ભગવદીઓ હજી પણ ભૂતલ પર છે. હતા નહીં, પણ જે આવા ભગવદીઓ હોય ને મારી જેમ બોલે નહીં, બહાર પડે નહીં, એમના સ્વરૂપને ઓળખવું અઘરું. આજે આપણે બોલીએ બધા વખા એટલે આપણે બધું પતી ગયું. ઘણા ભગવદીઓની વાતો આ વખતે લીલિયા ગઈ તો એ સાંભળી. સૌરાષ્ટ્રમાં હોય કે ગુજરાતમાં, એવું નથી ગુજરાતમાં નથી, કલકત્તા સુધી હોય, વૈષ્ણવ હોય ત્યાં આવા ભગવદીઓ હોય ને એટલે જ પુષ્ટિ માર્ગ. બોલો વલ્લભાતી.